श्रीगणेशाय नमः। गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बू फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। दुर्गे देवी नमोस्तुते। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ओम। આજે અધિક મહિનામાં પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ એવા અધિક મહિનામાં ભગવાનની પ્રસન્નતા માટે, જીવાત્માના કલ્યાણ માટે, સૌનું કલ્યાણ થાય, સૌનું મંગલ થાય એ હેતુથી જે સુંદર અહીં આયોજન કરવામાં આવેલું છે કે અત્યારના સમયમાં લોકો ઘરે બેસી અને પરમાત્માના સત્સંગનો લાભ લઈ શકે એ હેતુથી આ પુરુષોત્તમ માસમાં સુંદર મજાનું જે આયોજન કરવામાં આવેલું છે એમાં મારી વાણી પવિત્ર કરવાનો અવસર મને પ્રાપ્ત થયો એ બદલ હું સૌનો આભાર માનું છું. અને વિશેષ આજે આ સત્સંગમાં જે મને વિષય મળ્યો છે ખૂબ જ સુંદર, જેનાથી સૌ પરિચિત છીએ, પણ એમ કહેવાય છે ને કે પરમાત્માના ચરિત્રો, ભગવાનના ગુણાનુવાદ જેટલી વખત આપણે સાંભળીએ, જેટલી વખત આપણે એનું વર્ણન કરીએ, જેટલા એની અંદર આપણે ઊંડા ઉતરીએ એટલી ને એટલી આપણને એમાં પ્રીતિ થાય છે. એમાં આપણને એટલો ને એટલો સ્નેહ ઉત્પન્ન થાય, પ્રીતિ થાય, આપણને એની અંદર એટલી ને એટલી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. એવું ભાગવતજીનું જ ખૂબ જ સુંદર ચરિત્ર, જે સુદામા ચરિત્ર, સુદામદેવનું ચરિત્ર એટલું અદ્ભુત છે કે જેટલી વખત સાંભળીએ એટલી વખત આપણને જ્યારે સંતોષ ન થાય, જાણે હજી સાંભળીએ એવું આ અદ્ભુત ચરિત્ર જેનું આજે આપણે ગુણગાન ગાવાના છે. ત્યારે ભાગવતજીમાં સુદામદેવનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે કે કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિત બ્રહ્મણો બ્રહ્મવેત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. અહીં કહેવામાં આવ્યું
કૃષ્ણ સે આસિત સખા કશ્ચિદ. સ્વયં ભગવાને એમ કહ્યું કે સુદામદેવ એ મારા મિત્ર છે, એ મારા સખા છે. નહીં તો ઘણી વખત આપણે એવું સાંભળીએ, એવું જોવા મળે કે કોઈ પ્રતિષ્ઠિત હોય, કોઈ મોટો માણસ હોય, કોઈ ધનવાન માણસ હોય, કોઈ મોટા મિનિસ્ટર હોય, એની ઓળખાણ નાનો માણસ આપે કે અમારે અને આ સાહેબને બહુ સારા સંબંધ છે, અમારે અને આ ઉદ્યોગપતિને બહુ સારા સંબંધ છે. પણ ક્યારેક ક્યારેક એવું બને કે આપણે એમની પાસે જઈ તો એ આપણને ઓળખતા પણ ન હોય. પરંતુ એ કોઈ મોટો વ્યક્તિ, એ મોટા કોઈ મિનિસ્ટર, મોટો કોઈ સાહેબ હોય, એ જો આવીને એમ કે આ ગામ, નાના એવા ગામમાં, ગામના પાદરમાં, આ નાના એવા મકાનમાં, નાની એવી ઝૂંપડીમાં આ ભાઈ રહે છે, એનું ઘર ક્યાં છે, મારે એમને મળવું છે, એ મારા મિત્ર છે, તો બધા માને ને કે ના, આમની મિત્રતા સાચી હશે કે આટલા મોટા માણસ એમને મળવા માટે આવ્યા. એટલે અહીંયા ભાગવતજીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સ્વયં ભગવાન એમ કહે છે કે સુદામદેવ એ મારા સખા છે, એ મારા મિત્ર છે. અને વિશેષમાં કીધું કે બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ. સુદામદેવને ગરીબ કહેવા ને, સુદામદેવને ગરીબ ન કહી શકાય, કારણ કે સુદામા પાસે સંપત્તિ છે. સુદામદેવને સંપત્તિવાન વિદ્વાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે સુદામા પાસે સંપત્તિ છે. તો લોકો તમને વિચાર આવશે કે સુદામાને સંપત્તિવાન કેવી રીતે કહી શકાય? સુદામા પાસે સંપત્તિ હતી. શેની? તો કે બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ. સુદામા પાસે જ્ઞાનરૂપી સંપત્તિ છે, સ્વયં બ્રહ્મને જાણનાર છે. પોતાના સંધ્યા વંદનની અંદર સ્વયં પરમાત્માને મળી શકે, પરમાત્મા સાથે લીન થઈ શકે એવા સુદામદેવ એ પવિત્ર બ્રાહ્મણ છે. બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ એટલે સુદામદેવને જો ગરીબ કહી તો સુદામદેવનું અપમાન થયું કહેવાય. સંપત્તિ છે પણ શેની? જ્ઞાનની સંપત્તિ છે. બ્રહ્મને જાણનાર કયા છે સુદામદેવને? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના વિષયોમાં વિરક્ત છે. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. શાંત હોય ને એને ક્યારેક ગુસ્સો આવે, એને ક્યારેક ક્રોધ આવે, પણ અહીંયા તો સુદામા પ્રશાંત કયા છે. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. સુદામદેવનું ચરિત્ર એટલું અદ્ભુત છે. અહીંયા આપણે જોયું કે સ્વયં ભગવાને એમ કહ્યું કે સુદામદેવ મારા મિત્ર છે. જો દ્વારિકાધીશ એમ કહે તો એને આપણે કઈ રીતે ગરીબ કહી શકીએ? સુદામદેવનું ચરિત્ર, સુદામદેવ અને ભગવાન દ્વારિકાધીશ બલરામજી એક સાથે ગુરુકુળમાં સાંદીપની ઋષિને ત્યાં અભ્યાસ કરે છે. સુદામદેવ પરમાત્માને ખૂબ પ્રિય છે. ભગવાનને અતિ પ્રિય એવા આ સુદામા એ પવિત્ર બ્રાહ્મણ છે. કીધું ને કે બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ. બ્રાહ્મણની ઓળખ ક્યારે બ્રાહ્મણ પાસે કેટલું ધન છે એનાથી ન કરવી. બ્રાહ્મણ કેટલા તોલા સોનું પહેરીને આવ્યા છે એનાથી બ્રાહ્મણની ઓળખ ન થાય. પણ બ્રાહ્મણની ઓળખ તો એના જ્ઞાનથી થાય. એટલે સુદામદેવ એ પવિત્ર બ્રાહ્મણ છે. સુદામદેવ અને પરમાત્મા એમનો પ્રેમ એ અદ્ભુત છે. અહીંયા સુદામદેવના ચરિત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે સુદામદેવ સતત ભગવાનના જ નામનું જપ તપ અનુષ્ઠાન કરે છે, મા ગાયત્રીનું આરાધના કરે છે. પૂરો સમય સુદામદેવ એમાં જ વિતાવે છે, સતત ભગવાનના નામ સંકીર્તનમાં.
આમ સુદામદેવ ને ખૂબ જ પત્ની, જે અનુકૂળ પત્ની છે, સુદામદેવની પત્નીનું નામ છે સુશીલા. નામ પ્રમાણેના ગુણ છે. નામનો કઈ ને કઈ અર્થ હોય, એ અર્થ આપણું જે નામ છે એના અર્થ પ્રમાણે આપણા ગુણ હોવા જોઈએ. બાકી નામ ગંગા હોય અને આપણે એના ઘરે જઈ અને જો આપણને પાણીનો લોટો ના આપે, પાણી ન પીવડાવે, તો એનો કોઈ અર્થ નથી. શાંતિ હોય અને એના ઘરમાં આખો દિવસ વાસણ ખખડતા હોય તો એનો કોઈ અર્થ નથી. પણ અહીંયા તો સુશીલા ખૂબ અનુકૂળ પત્ની સુદામદેવને છે. સુશીલા અને સુદામદેવનું ગ્રહસ્થાશ્રમ ખૂબ જ દિવ્ય છે. એક દિવસ સુદામદેવ એ તો સતત નિત્ય ભગવાનના નામના જપ કરે, બ્રાહ્મણ છે, મા ગાયત્રીનું આરાધન કરે. સુદામદેવે ક્યારે પણ આટલા જપ કરે, આટલા તપ કરે, અનુષ્ઠાન કરે છે, પણ ક્યારે ભગવાન પાસે કઈ માંગ્યું નથી. આત્મ કલ્યાણ અર્થે જ. નહીં તો સુદામા એટલા વિદ્વાન છે, ધારે તો એ કર્મકાંડ કરી, કથાઓ ઇત્યાદિ કરી અને ઘણું બધું ધન કમાઈ શકે. પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ સુદામદેવે એ ધન પ્રાપ્તિ માટે નહીં, પણ આત્મ કલ્યાણ માટે જ કર્યો છે. અને સુદામાના માટે તો માંગવું અને મરવું એ સમાન છે. બે હાથને મારા જો હું ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. ભગવાન પાસે ક્યારેય સુદામા કાંઈ માંગતા નથી. આત્મકલ્યાણ માટે જ ભગવાનના જપ કરે, તપ કરે છે. પરમાત્માની કૃપાથી સુદામદેવને ત્યાં સંતાન છે. સંતાનો નાના છે. સુદામદેવની પરિસ્થિતિ દરિદ્ર છે, આર્થિક પરિસ્થિતિ દરિદ્ર છે. નાની એવી ઝૂંપડીમાં રહે છે. પોતા પાસે વસ્ત્રની અંદર ફાટેલી એવી ધોતી છે. સુશીલા પાસે પણ એક જ વસ્ત્ર, એમાં જ સ્નાન કરે અને એ જ વસ્ત્ર દ્વારા પોતાના અંગ ઉપર એ જ વસ્ત્ર સુકાવી પાછું પહેરી લે છે. આવી પરિસ્થિતિમાં પણ સુશીલા એ પોતાનો ધર્મ, પોતાના પતિ પ્રત્યેનો સ્નેહ, આદર એ ક્યારે ચૂકી નથી. સુદામદેવ પ્રત્યે સુશીલાને ખૂબ આદર છે. આ છે પતિવ્રતા સ્ત્રી. બાકી અત્યારના સમયમાં પતિ પાસે ધન હોય, પતિ પાસે બંગલો હોય, પતિ પાસે મોટી ગાડી હોય, એ દિવસોમાં પતિ સાથે ખૂબ સ્નેહ હોય, પણ ક્યારેક જો પતિનો સમય ખરાબ આવી જાય, એની આર્થિક પરિસ્થિતિ એ વિપરીત થઈ જાય, તો જે પોતાની અર્ધાંગીની હોય છે ને એ પણ દૂર ચાલી જાય છે. એ પતિવ્રતા સ્ત્રી ક્યારેય ન કહી શકાય. પણ અહીંયા સુશીલાનું, એનો સુદામા પ્રત્યેનો સ્નેહ ખૂબ અદ્ભુત છે. હવે ધીમે ધીમે બાળકો મોટા થવા લાગ્યા. માને કહે, માં અમને ભૂખ લાગી છે, કંઈક ભોજન આપ. માં પાસે કર કરે આ દીકરાઓ. સુશીલા વિવિધ રીતે સમજાવે, આજે એકાદશી છે, આપણે બ્રાહ્મણ છીએ, આપણાથી અન્ન ન ખવાય. પણ બાળકો હવે સમજણા થયા. કહે, માં મારા મિત્ર છે એ પણ બ્રાહ્મણ છે, પણ એ તો એમના ઘરે આજે ભોજન કરતા હતા. હવે સુશીલાને એમ થયું કે હવે મારા બાળકો સમજવા લાગ્યા છે. એક દિવસ સુદામાના ત્યાં સંતો ભિક્ષા માંગવા માટે આવે છે. ભવતી ભિક્ષામ દેહી,
સુશીલા અને સુદામા એકબીજાને જોયા કરે કે ઘરમાં કાંઈ જ નથી, અન્નનો દાણો નથી, સંન્યાસી આપણા દ્વારે છે, હવે એમને શું આપવું? સુશીલા સુદામાની સામે જોઈ સંન્યાસીને જવાબ આપ્યો, કહે કે અમારા ઘરનું તમને કામ નહીં આવે. કેમ? અમને બહુ ભૂખ લાગી છે, કંઈક આપો ભોજન માટે. કહે અમારા ઘરનું તમને કામ નહીં આવે, અમારા ઘરે સૂતક છે. શેનું સૂતક? જન્મનું કે મરણનું? આ સાંભળીને તો સુશીલા એકદમ એને ધ્રાસકો લાગ્યો. વિચારમાં પડી ગઈ કે સુશીલાને એમ હતું કે સૂતકનું કહીશ તો સંન્યાસી ચાલ્યા જશે, પણ આ તો સંન્યાસીએ સામો પ્રશ્ન કર્યો છે, જન્મનું કે મરણનું? હાથ જોડી કહેવા લાગી કે અમારે જન્મનું સૂતક છે. પાછો સંન્યાસી પ્રશ્ન પૂછ્યો કે દીકરો જન્મ્યો કે દીકરી જન્મી છે? સુશીલા કહે અમારે ત્યાં દીકરી જન્મી છે. આ સૂતક ક્યારે પૂર્ણ થશે? 10 દિવસે, 15 દિવસે, સવા મહિને? સંન્યાસીના પ્રશ્નો સાંભળી હવે સુશીલા અને સુદામા જ્યારે ગડગડા થઈ ગયા છે. સુશીલા કહે કે આ સૂતક તો અમારું ત્યારે જ પૂર્ણ થશે જ્યારે આ દીકરી જન્મી છે ને એ મૃત્યુ પામશે. સંન્યાસી વિચારમાં પડી ગયા, કહેવા લાગ્યા એવી તો કઈ દીકરી જન્મી છે કે એ મરશે ત્યારે તમારું સૂતક જશે? કહેવા લાગી કે સંન્યાસીને કહેવા લાગી, વંદન કરી વિનંતી કરવા લાગી કે અમારે ત્યાં દરિદ્રતા નામની દીકરી જન્મી છે. આ દરિદ્રતા જશે, આ દરિદ્રતા નાશ પામશે ત્યારે અમારું આ સૂતક દૂર થશે. આમ સાંભળી સંન્યાસી નમસ્કાર કરી ત્યાંથી નીકળી ગયા છે. હવે આ જે પરિસ્થિતિ જોઈને સુદામદેવ અને સુશીલા હવે તૂટી ગયા છે. સુશીલા કહેવા લાગી કે સ્વામી તમે તો આજે આ જોયું, બીજું શું બન્યું તો એ સાંભળો. કે થોડા સમય પહેલા આપણા બાળકોને બહુ ભૂખ લાગી હતી, મારી પાસે બહુ વિનંતી કરી, બહુ આજીજી કરી, કર કરતા હતા કે માં કંઈક ભોજન આપ, માં કંઈક ભોજન આપ. મેં ચૂલો પ્રગટાવ્યો, ચૂલા ઉપર તપેલું મૂક્યું, એની અંદર મેં પાણી મૂક્યું, પાણી ઉકળે છે. દીકરાઓ એને ખૂબ ભૂખ લાગી છે એટલે કરગરવા લાગ્યા, કહેવા લાગ્યા કે માં અમને જલ્દી ભોજન આપ, હવે અમારાથી આ ભૂખ સહન નથી થતી. ત્યારે સુશીલા સમજાવવા લાગી કે હમણાં થઈ જશે, હમણાં થઈ જશે, હમણાં થઈ જશે. આમ માં સમજાવે છે, આમ દીકરા રાહ જોઈ જોઈ અને સૂઈ ગયા. અને સુશીલા કહેવા લાગી કે નાથ ચૂલામાં પાણી હતું, બીજું કાંઈ મૂક્યું હોય તો થાય ને. હવે નાથ આટલા દિવસ આપણે જે રીતે જીવન પસાર કરતા એમાં અમને કોઈ વાંધો નહોતો, પણ સ્વામી હવે આ સંતાનોનું દુઃખ મારાથી સહન નથી થતું. આમ સુશીલા સુદામાને ધીરે ધીરે પૂછવા લાગી કે સ્વામી આપ નિત્ય એમ કથામાં કહો છો કે દ્વારિકાધીશ એ મિત્ર છે તમારા? સુદામદેવ કહેવા લાગ્યા, હા ભગવાન દ્વારિકાધીશ એ મારા મિત્ર છે. અને દ્વારિકાધીશને તો મિત્રો બહુ વાલા છે. એ તો મિત્રો માટે માખણની મિશ્રીની ચોરી પણ કરતા. મિત્રો એટલા વાલા છે દ્વારિકાધીશને. ફરી સુશીલા ધીરેથી કહેવા લાગી, તો તમને તમારા મિત્રને મળવાની ઈચ્છા નથી થતી? ત્યારે સુદામદેવ કહેવા લાગ્યા કે હું તો નિત્ય જ્યારે જપ કરું છું ત્યારે જ હું મારા મિત્ર દ્વારિકાધીશને મળી લઉં છું. સુશીલા કહેવા લાગી કે પ્રત્યક્ષ મળવામાં અને આમ મળવામાં ઘણો ફરક હોય. નાથ તમે સ્વયં એને મળો તો તમને કંઈક અલગ આનંદ આવશે. સુદામદેવ કહેવા લાગ્યા કે એ તો દ્વારિકાનો રાજા છે અને હું તો નાની એવી ઝૂંપડીમાં રહું છું. આપણાને ખબર છે આપણી પરિસ્થિતિ શું છે, હું કેવી રીતે જાઉં એની પાસે? ત્યારે સુશીલા કહેવા લાગી કે નાથ હું ક્યાં એમ કહું છું કે તમે એમની પાસે માંગવા જાઓ, હું તો દર્શન માટે જવાનું કહું છું. સુશીલા પત્ની, બુદ્ધિ, પત્ની એટલે બુદ્ધિ, સુશીલા એટલે સુબુદ્ધિ. બુદ્ધિ આપણે જ્યારે પરમાત્માથી દૂર થઈ જાય છે ત્યારે બુદ્ધિ આપણાને યાદ કરાવે છે.
ભગવાન પાસે જવા માટે. આ સુશીલા સુદામદેવને યાદ કરાવે, ભગવાનને મળવા માટે, ભગવાનના દર્શને જવા માટે પ્રેરણા કરે છે. 4 મુઠ્ઠી પૌવા લઈ જવા એટલે કે ધર્મ, અર્થ અને કામ, મોક્ષ, જે 4 પુરુષાર્થ છે એની જે આપણે પ્રાપ્તિ થઈ હોય એ આપણે ભગવાન પાસે લઈ જવાનું છે. આ સુશીલા સુદામદેવને સમજાવે છે, વિનંતી કરે છે કે હું એમ નથી કહેતી કે તમે માંગવા માટે જાઓ, હું તો દર્શન માટે જવાનું કહું છું. ખૂબ સમજાવે ત્યારે સુદામદેવ હવે માંડ માંડ તૈયાર થયા છે. ભગવાન પાસે જવું છે. હવે ઘરમાં તો કાંઈ છે નહીં, દ્વારિકાધીશ પાસે ખાલી હાથે કેમ જવું? સુશીલાએ યુક્તિ કરી, કહે કે હું પાડોશમાંથી પૌવા માંગી આવું, કારણ કે અત્યારે આપણે દ્વારિકાધીશ માટે માંગવા છે. આજે આપણે આપણા માટે નથી માંગવું, ભગવાન માટે માંગવામાં શરમ શેની? એટલે સુશીલા પાડોશમાં જઈ અને 4 મુઠ્ઠી પૌવા લાવે છે. હવે પૌવા આવ્યા, પણ પૌવા શેમાં લઈ જવા? ઘરની અંદર કોઈ એવું વસ્ત્ર નથી. પોતાના સાડીનો છેડો ફાડી એમાં પૌવા વીંટ્યા સુદામદેવને અને કીધું કે આ પૌવા તમે દ્વારિકાધીશને આપજો. કદાચ તમને પૌવા આપતા શરમ આવે ને તો તમે મારું નામ લઈને કહેજો કે દ્વારિકાધીશને કહેજો કે કૃષ્ણ આ તારી ભાભીએ મોકલેલ છે. આવી સુશીલા એ સુદામદેવને ભગવાન માટે પૌવા લઈ જવા માટેની પ્રેરણા કરે. સુદામદેવ હવે દ્વારિકા તરફ જવા માટે તૈયાર થયા અને સુદામદેવનું શરીર ખૂબ દુર્બળ છે. હાડકા શરીરના દેખાઈ રહ્યા છે, આંખો અંદર ચાલી ગઈ છે, પરંતુ એની અંદર જે જ્ઞાન છે એટલે કપાળમાં જ્ઞાનનું તેજ એ ચમકી રહ્યું છે. સુદામદેવ દ્વારિકાધીશને મળવા માટે રવાના થાય અને ત્યારે સુદામદેવ હાથમાં એક લાકડી લીધી, કારણ કે શરીર દુર્બળ હતું, ચાલી શકાય એમ નહોતું. હાથમાં લાકડી લઈ, પૌવાની પોટલી લઈ અને ફાટેલું એવું ધોતિયું સુદામદેવે ધારણ કર્યું છે અને દ્વારિકા જવા માટે રવાના થયા. સુદામદેવ પોરબંદરથી દ્વારિકા જવા માટે પોષ સુદ સાતમના દિવસે કડકડતી ઠંડીમાં જવા માટે રવાના થયા છે. હે જુઓ સુદામો દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે રે, એનો મનનો મહેરામણ છલકાય છે રે, એનો મનનો મહેરામણ છલકાય છે રે, જુઓ સુદામો દ્વારિકામાં જાય છે રે. ધીરે ધીરે સુદામદેવ પોષ સુદ સાતમના દિવસે પોરબંદરથી દ્વારિકા તરફ જવા માટે રવાના થયા. થોડા ચાલ્યા, આગળ જતા સુદામદેવ થાકી ગયા. ધીરે ધીરે સુદામદેવને ચક્કર આવ્યા, મૂર્છિત થઈ ગયા અને એ જ જગ્યાએ સુદામદેવ પડી ગયા છે. સામે દ્વારિકાધીશને ખબર પડી કે મારો મિત્ર મને મળવા માટે આવે છે. એટલે ભગવાને ગરુડજી મહારાજને આજ્ઞા કરી કે જાઓ ગરુડ, મારા મિત્રને લઈ અને દ્વારિકાના પાદરમાં મૂકી દેવું. ભગવાનની પ્રેરણાથી, આજ્ઞાથી ગરુડ એ સુદામદેવને લેવા માટે આવ્યા. સુદામદેવને લઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે એ દ્વારિકાના પાદરમાં મૂકે છે. સુદામદેવ થોડા સમય થયો એટલે જાગૃત થયા, ઉઠ્યા, જાગ્યા એટલે એમને એમ લાગ્યું કે હું થાકી ગયો હતો એટલે મને ઊંઘ આવી ગઈ હશે. અને જ્યાં સામે જોવે છે તો મોટું સુંદર અદ્ભુત દિવ્ય નગર દેખાય છે. લોકોને પૂછવા લાગ્યા કે આ નગર કયું છે? કહે દ્વારિકા. અરે દ્વારિકા પોરબંદરથી આટલું જ નજીક છે, એટલી વારમાં હું પહોંચી આવ્યો. સુદામદેવ એટલા ભોળા છે, સુદામદેવને ખબર નથી કે શું થયું હતું. થોડા આગળ જાય, લોકોને પૂછવા લાગ્યા કે અહીંયા દ્વારિકાધીશ ક્યાં બિરાજે છે?
લોકો કહેવા લાગ્યા કે તમને વળી દ્વારિકાધીશનું શું કામ છે? સુદામદેવ કહેવા લાગ્યા, સુદામદેવને કાંઈ ખબર નથી, એ તો ભગવાનના ભજનમાં એટલા લીન છે. એ બહાર નીકળ્યા ત્યારે એમને તો ખબર પડી કે આવા લોકો હોય, આવા પ્રશ્નો કરે, આવા જવાબ આપે. સુદામદેવ કહેવા લાગ્યા કે દ્વારિકાધીશ એ મારા મિત્ર છે. લોકો સુદામાની હાંસી ઉડાવે છે કે શું દ્વારિકાધીશને એવું બીજું કોઈ નહીં મળ્યું હોય કે આવા ભિક્ષુકને મિત્ર બનાવ્યો? સુદામદેવ થોડા આગળ ચાલ્યા, ફરીથી એક ભાઈને પૂછા કરી કે દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? ત્યારે એક ભાઈએ આંગળી ચીધી અને કહ્યું કે જો સામે મોટું શિખર છે, 52 ગજની ધજા ફરકે છે, ત્યાં જ દ્વારિકાધીશ બિરાજે છે. અને સુદામદેવ દ્વારિકાધીશના દ્વાર પાસે આવ્યા. જ્યાં અંદર જવા જાય દ્વારપાળો સુદામદેવને રોકવા લાગ્યા. કહે છે કે ઓ ભાઈ, ક્યાં જાઓ છો? અંદર જવાની મનાઈ છે. તમને જે કાંઈ ભિક્ષા જોતી હોય, જે દક્ષિણા જોતી હોય, તો જે તમને જોતું હોય તે આપી દઈએ અમે. તમને કદાચ ભૂખ લાગી હોય તો તમને અમે ભોજન કરાવી દઈએ. દ્વારિકાધીશની અમને આજ્ઞા છે કે જે ભિક્ષુક આવે એને ભિક્ષા આપવી, એ ભૂખ્યો આવે એને ભોજન કરાવવું. સુદામદેવ કહેવા લાગ્યા, હું ભિક્ષા માંગવા માટે નથી આવ્યો, હું તો ભગવાનના દર્શન માટે, ભગવાનને મળવા આવ્યો છું. કહે એમ કહે દ્વારિકાધીશ બધાને થોડા મળે? એ તો દ્વારિકાધીશ નગરના રાજા છે, એમને તો મળવા ઘણા ઘણા મોટા લોકો આવે છે. પણ સુદામદેવને ઘણા સમજાવે, સુદામા સમજતા નથી. એટલે સુદામદેવને એક વખત કીધું દ્વારપાળોને કે ખાલી એક વાર એમ કહો જઈને કે પોરબંદરથી બ્રાહ્મણ આવ્યો છે જેનું નામ છે સુદામો, એ તમને મળવા માંગે છે. જો દ્વારિકાધીશ ના પાડશે તો હું ચાલ્યો જઈશ. ખાલી એક વખત કહો. અને દ્વારપાળ જે અંદર આવીને કહે ભગવાન ભોજન કરી ઝૂલા ઉપર બિરાજમાન છે, મધ્યાહનનો સમય છે. અને દ્વારપાળ આવીને કહે દ્વારિકાધીશ કી જય હો. ભગવાન દ્વારે એક બ્રાહ્મણ આવેલ છે અને કહે છે મારે દ્વારિકાધીશના દર્શન કરવા છે. દ્વારિકાધીશ મારા મિત્ર છે અને એ એમ કહે છે કે મારું નામ સુદામો છે. જ્યાં ભગવાને સાંભળ્યું એટલે ભગવાને તો તરત જ ત્યાંથી દોટ મૂકી કહે મારો મિત્ર આવ્યો, મારો સખા આવ્યો, મારો વિસામો આવ્યો. ભગવાન એ જ ક્ષણે પગની અંદર પગરખા પહેરવા વગર દોડ્યા છે. રાણીઓ વિચારમાં પડી ગઈ, અષ્ટપટરાણી, કે નાથ આજે આટલા દોડતા દોડતા કોને મળવા ગયા? એવો તે કયો મિત્ર છે? સુદામાને આવી અને ભગવાને ઉપાડી લીધા છે. ભગવાન અને સુદામા બંને એક થઈ ગયા. આ જોઈ રાણીઓ, દ્વારપાળો બધા વિચારમાં પડી ગયા કે આજે આ દ્વારિકાધીશને શું થયું છે. આ બાજુ ભગવાન સુદામાને પોતાના મહેલમાં લાવે છે. સુદામાની દશા જોઈ ભગવાનને એમ થયું મારા મિત્રની આ દશા, મારે એને મળવા જવું જોઈએ, મારે એનું પૂછવા જવું જોઈએ, પણ એ પોતે ચાલીને આવ્યો છે. ફરીથી વિચાર્યું કે સારું થયું એ બાને મારું આ રાજ્ય એ પવિત્ર થયું કે આવા પવિત્ર બ્રાહ્મણના પગલા થયા છે. સુદામાના હાલત જોઈ ભગવાન પોતાની આંખમાંથી દળદળ આંસુ પડી ગયા છે. ભગવાનની આંખમાં અશ્રુ આવી ગયા. આટલો મિત્ર પ્રત્યે પરમાત્માને સ્નેહ છે. અને હવે ભગવાન સુદામાના પગ પખારે, સુદામાને સ્નાન માટે ની સગવડ કરાવે, નવું પિતાંબર આપ્યું. સુદામા તૈયાર થયા છે. અવનવા ભોજન સુદામાની સામે પીરસવામાં આવ્યા. કહે મિત્ર ભોજન કરો. સુદામા વિચાર કરે ઘણા દિવસે અન્નના દર્શન થયા છે, હવે આમાંથી શું જમવું એ ખબર નથી. ભગવાન કહે સુદામદેવ તમે તો બ્રાહ્મણ છો, બ્રાહ્મણોને લાડુ બહુ વાલા હોય. ભગવાન પોતાના હાથે સુદામદેવને લાડુનો ભોજન કરાવે, જમાડે છે. ભોજન કરી બંને મિત્રો એ ઝૂલા ઉપર બિરાજમાન થયા છે. સુદામદેવ ને ભગવાન પૂછવા લાગ્યા સુદામદેવ
લગ્ન કર્યા કે નહીં? સુદામદેવ કહે હા કર્યા. ખૂબ અનુકૂળ પત્ની છે, બાળકો છે, અને પરમાત્માની કૃપા છે, તમારી ખૂબ કૃપા છે, આમ વાતો કરે છે. પણ સુદામાએ એમ નથી કીધું કે મારા બાળકો 7 દિવસથી ભૂખ્યા છે. આવી રીતના સુદામદેવ કાંઈ કહે, હા હું તો બહુ સારી રીતે પરણ્યો છું. એક પછી એક રૂક્ષ્મણી, જાંબુવતી, સત્યભામા આમ રાણીઓ આવવા લાગી. કહે આ પવિત્ર બ્રાહ્મણના આશીર્વાદ લેવા જેવા છે. સુદામા વિચારમાં પડી ગયા કે આટલી બધી રાણીઓ. કહે કે આ તો હજી 8 છે, 16,100 તો હજી બાકી છે. સુદામદેવ વિચારમાં પડી ગયા. સુદામદેવ પછી ભગવાને લગ્ન કરવાનું કારણ આપ્યું. ત્યારે સુદામદેવને એમ થયું કે ના, આટલા વિવાહ કર્યા એ જરૂરી છે. પરમાત્માએ કલ્યાણ માટે વિવાહ કર્યા છે. આવી રીતના સુદામદેવ અને કૃષ્ણ બંને બેઠા છે. પછી પોતાના ગુરુકુળની વાતો કરે, બધી લીલાઓનું વર્ણન કર્યું છે. અને હવે સુદામા પોતાની પોટલી હતી એ છુપાવવા લાગ્યા. ભગવાનને એમ થયું કે સુદામા કંઈક છુપાવે છે. કહે છે કે સુદામદેવ શું લાવ્યા છો? મારી ભાભીએ કંઈક મોકલાવ્યું હશે. સુદામદેવ શરમાણા કે આ દ્વારિકાધીશના રાજાને આ પૌવા હું કેવી રીતે આપું? પણ ભગવાન સમજી ગયા કે તેદી ચણા છુપાવ્યા હતા, તેદી ખોટું બોલી અને ચણા ખાધા હતા. ગુરુકુળમાં જ્યારે અભ્યાસ કરતા, વનની અંદર કાષ્ટ લેવા ગયા ત્યારે, અને આજે પૌવા છુપાવે છે. આજ તો ઝૂંટવીને ખાવા છે. ભગવાન સુદામા પાસેથી પૌવાની પોટલી ઝૂંટવી લે છે. એક મુઠ્ઠી પૌવા ખાધા એટલે ભગવાને, પરમાત્માએ પોતાના જેટલી સંપત્તિ સુદામદેવને આપી દીધી છે. બીજી મુઠ્ઠી પૌવા ખાઈ પોતાનાથી અધિક સંપત્તિ ઐશ્વર્ય આપ્યું છે. ત્રીજી જો ખાઈ જાય પૌવાની મુઠ્ઠી તો પોતાની રાણીઓ છે એ બધી સુદામાની સેવામાં ચાલી જાય. રૂક્ષ્મણી સમજી ગયા, ભગવાનનો હાથ રોકી લીધો. હાથ પકડી કહેવા લાગ્યો, ભગવાન અમને તો થોડો પ્રસાદ આપો. આમ ભગવાને સુદામદેવને પોતાથી અધિક આપ્યું છે, પણ કીધું નથી કે મેં આટલું આપ્યું, અને સુદામાએ કાંઈ માંગ્યું નથી. આવી રીતના ભગવાને સુદામદેવને અઢળક સંપત્તિ, અઢળક મનોકામના સુદામદેવની પૂર્ણ કરી. ત્યારબાદ સુદામદેવ ભગવાનને કહેવા લાગ્યા કે કૃષ્ણ હવે હું જાઉં. સુદામાને એમ હતું કે જો ભગવાન કહેશે તો રોકાઈ જશું, પણ ભગવાનને ખબર હતી કે ભાભીએ હજી સુધી આટલી સંપત્તિ, આટલું ધનદ્રવ્ય મોકલાવેલું છે, પણ સુદામદેવની રાહ જુએ છે. હજી અન્નનું કોળીઓ પણ મોઢામાં મૂકેલ નથી. એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, સુદામદેવ તમે જાઓ, નીકળો. આમ સુદામા નીકળે છે. પછી ભગવાન વડાવવા માટે આવે પાદરે, ત્યારે ભગવાનને વિચાર આવ્યો કે આ નવું પિતાંબર જો સુદામદેવ પહેરી જશે, લોકો એની વાતો કરશે કે પોરબંદરથી દ્વારિકા સુદામો માંગવા માટે ગયો હતો. કહેવા લાગ્યા કે ઓ સુદામા, આ તમારી ફાટેલી પોતડી પહેરો, મારું પીળું પિતાંબર મને પાછું આપો. આમ ભગવાને સુદામદેવ પાસેથી પિતાંબર લીધું. એનું કારણ એ જ હતું કે મારા મિત્રની કોઈ વાતો ન કરે. આમ જ્યાં સુદામા દ્વારિકાથી પાછા પોરબંદર આવ્યા, જ્યાં ઝૂંપડી હતી ત્યાં મોટો મહેલ જોયો છે. પોતાનું જે કાંઈ પણ હતું એનાથી બધું જ અલગ જોયું. સુદામદેવ વિચારમાં પડી ગયા. મહેલમાંથી પત્ની સુશીલા એ બૂમ પાડવા લાગી, નાથ, આ દ્વારિકાધીશે બધું આપ્યું છે. ભગવાનની આ લીલા જોઈ સુદામદેવ વિચારમાં પડી ગયા કે કનૈયાએ આટલું આપ્યું પણ કાંઈ પણ કીધું નહીં મને. આવી રીતના સુદામદેવ એનું દુઃખ, એની દરિદ્રતા એ પરમાત્માએ દૂર કરી, અને આવો મિત્ર, આવો સખા, આવો સ્નેહ જે આપણા શાસ્ત્રની અંદર જે આવો પ્રેમ કથા જે વર્ણવી છે એ ખૂબ અદ્ભુત છે. આ શ્રવણ કરવાથી અને પોતાના જીવનમાં ઉતારવાથી લોકોનું કલ્યાણ થાય. સમયને અનુરૂપ સુદામદેવ ચરિત્રનું આપણે વર્ણન કર્યું, શ્રવણ કર્યું, અને સૌનું કલ્યાણ થાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. બોલો દ્વારિકાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી પુરુષોત્તમ નારાયણ. આજે આપણે આધુનિક યુગની અંદર પ્રવેશી રહ્યા છીએ. આજે કાચા મકાનોમાંથી પાકા મકાનોમાં રહ્યા. આજે આપણા ઘરમાં એસી, પંખા, ફ્રીજ એવી વૈભવી સગવડો પણ આપણે ભોગવી રહ્યા છીએ. આજે આપણું ઘર નાનું હોય કે મોટું હોય, પરંતુ આ વૈભવી સગવડો આપણે આપણા માટે ઉપયોગ કરીએ છીએ. ત્યારે એક નાનકડી વાત કહેવાનું અમને પણ મન થાય કે આપણે હંમેશા આપણા ઘરની અંદર એક સરસ મજાનું ભગવાનનું મંદિર રાખીએ. જે મંદિર આપણે રોજ ફૂલોથી સુશોભિત કરીએ. એની અંદર રોજ સવારે અને સાંજે ચોખા ઘીના દીવા કરીએ. અને દરરોજ એક નિયમ રાખીએ કે હું ભોજન કરવાથી પહેલે મારા ભગવાનને ભોજન કરાવીશ. શા માટે આપણે આપણી સંસ્કૃતિથી લુપ્ત થઈ રહ્યા છીએ? એક મનોમન નિશ્ચય કરી લો કે આજથી હું મારા ઘરની અંદર ભગવાનને ભોજન ધર્યા વિના નહીં જમું. અને મારા પરિવારના દરેક સભ્યોને કહીશ કે આજે આપણા જ્યાં સુધી ઘરમાં ભગવાનને ભોગ ન લાગે ત્યાર સુધી કોઈ પણ અન્ન ગ્રહણ કરશે નહીં. આ એક આપણી વૈદિક પરંપરા છે, આ એક ઋષિ પરંપરા છે. એ પરંપરાને જાળવવાની આપણી પોતાની ફરજ છે. એ જ સાથે જય શ્રી કૃષ્ણ, જય શ્રી પુરુષોત્તમ નારાયણ.